વલસાડના ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં મારામારી થઈ। કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ સ્થાનિકો પર હુમલો કર્યો। અગમ્ય કારણોસર અપશબ્દ બોલી અને હુમલો કરવામાં આવ્યો। મારામારીમાં કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી છે। તો વલસાડના ઉમરગામના દ્રશ્યો ચિત્રકૂટ વિસ્તારમાં મારામારીની ઘટના, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ જ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડના ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં મારામારીની ઘટના, આખો મામલો શું? વૈભવી, આપણે જણાવવાનું કે જે આ ઘટના છે ઉમરગામ તાલુકાના જે ચિત્રકૂટ વિસ્તાર છે તેની ઘટના છે ને જે રીતે આ વિસ્તારમાં એક પાણીની લાઈનને લઈને બબાલ થઈ હતી। જે પાણીની લાઈન જે અન્ય એક ખાનગી સંસ્થાને આપી દેતા વિવાદ થયો હતો। એ રાત્રિના સમયે કાળી ગાડીમાં કેટલાક લોકો આવ્યા હતા અને સ્થાનિક જોડે બબાલ કરી હતી। બબાલ એટલી ઉગ્ર હતી કે ધોકા અને અન્ય ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। તેનાથી વધારે લોકો ઘાયલ પણ થયા હતા, તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે રીતે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ઉમરગામ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। જો કે જે રીતે પાણીની લાઈન આ બબાલનું કારણ હતું અને અત્યારે હાલ જે આ ચિત્રકૂટ વિસ્તાર છે તેમાં પીવાના પાણીની સમસ્યા અગાઉથી છે, તેવા સમયમાં એક આખી પાણીની લાઈન બંધ કરી દેતા લોકો વિખર્યા હતા અને ત્યારબાદ આખો મામલો જે આ બબાલ થઈ હતી। જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।